શિયાળાની સિઝનમાં પક્ષીઓ હજારોની સંખ્યામાં પોરબંદરના મહેમાન બન્યા। આ પક્ષીઓ જિલ્લાના 21 જેટલા જળ પલાવત વિસ્તારમાં વસવાટ કરી ખોરાક આરોગી રહ્યા છે। અહીંયા પોરબંદરમાં સિંગલ પક્ષી તો કાયમી જોવા મળે છે। ખોરાકની દ્રષ્ટિએ પોરબંદરમાં જોઈએ તો જળ પલ્લવિત વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં સાસ, છૈયા નામનું ફળ પક્ષી ખોરાક તરીકે આરોગે છે। સાથે જ મીઠું અને ખારું પાણી જ્યાં ભેગું થાય ત્યાં સૌથી વધુ પ્રમાણમાં માછલીઓ પ્રજનન કરે। પક્ષીઓને વિપુલ પ્રમાણમાં તે ખોરાક તરીકે મળી રહે છે। એક અંદાજ મુજબ પોરબંદર જિલ્લામાં 292 પક્ષીઓની પ્રજાતિની નોંધણી થઈ છે। આ વિસ્તારમાં 14 ગામોની સરહદમાં 21 જેટલા કે તેનાથી વધારે જળ પલ્લવિત વિસ્તારો આવેલા છે। પોરબંદર એટલે ખાસ વિશેષતા ધરાવતું ક્ષેત્ર છે કે જ્યાં મોટા 5 વેટલેન્ડ આવે છે, બાકી નાના મોટા થઈને 23 છે બીજા વેટલેન્ડ, અને લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પોરબંદરની મુલાકાત લે છે। એમાં ડેમોસેલ ક્રેન અને કોમન ક્રેન એ કદાચ ઇન્ડિયામાં સૌથી વધુ પોરબંદર વિસ્તારમાં આવતી જોવા મળે છે। અમે વર્ષો પહેલાં એક વખત બર્ડ વોચિંગ કેમ્પ કર્યો ત્યારે અમીપુર ડેમમાં એક જ ડેમમાં 85,000ની સંખ્યામાં ક્રેનની ગણતરી નોંધવામાં આવેલ છે। તેમજ વિવિધ પ્રકારના ડક્સ, સીગલ્સ, બીજી અલગ બતકો, સામાન્ય વેડર્સ બધા એ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના અહીં પોરબંદરમાં ખૂબ નજીકથી જોવા મળે છે। પોરબંદર છે એમની અંદર જ્યારે શિયાળો હોય ત્યારે યાયાવરી પક્ષી સહિતના ફ્લેમિંગો આ બધા પક્ષીઓ છે એ અહીં આવે છે। એટલે એમ કહેવાય છે કે ભારતને જો કહેવું હોય તો પોરબંદર છે એ પક્ષીઓનું પ્રવેશદ્વાર છે કે શાળા કોલેજના વિદ્યાર્થીઓને પક્ષીઓની દિનચર્યા માટે અને એના અભ્યાસ માટે પણ બાળકોને લઈ જવા જોઈએ। એમ તો હું વન વિભાગને પણ અભિનંદન આપું છું કે દર વખતે તેઓ બરડાની અંદર, કિલેશ્વરની અંદર પણ આવા પ્રવાસો કરે છે।